ધાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા અને શાળા નંબર 7માં અભ્યાસ કરતી દિશા આશીષ પરમારનો જન્મદિવસ ખૂબ સાદગીપૂર્ણ છતાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. અનેક બાળકોને અલ્પાનો લાભ આપી દિશાને જન્મદિવસ નિમિત્તે શુભકામનાનો એક પહાડ જોવા મળ્યો હતો. ધાંગધ્રા આમતક ન્યૂઝ બ્યુરોમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. સામાન્ય રીતે સુખી અને સાધન સંપન્ન પરિવારના લોકો દીકરા દીકરીનો જન્મદિવસ કોઈ હોટેલ કે ઘરે પાર્ટી ગોઠવીને ઉજવતા હોય, એમાં સમૃદ્ધિનો અણસાર જોવા મળતો હોય. પરંતુ ઘણા પરિવારો આજે એવા છે કે જેઓ પોતાના પરિવારજનોની આવી તિથિ તારીખો કે કોઈ બર્થડે વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, પ્રાથમિક સ્કૂલો કે પછાત આવાસોમાં ઉજવી પોતાનો આનંદ વ્યક્ત કરતા હોય છે અને સમાજમાં એક દાખલારૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવતું હોય છે. આવો જ એક પ્રસંગ આજે ધાંગધ્રાના કુંભારપરા વિસ્તારમાં રહેતા અને શાળા નંબર 7માં અભ્યાસ કરતી દિશા આશીષ પરમારના જન્મદિવસ નિમિત્તે જોવા મળ્યો હતો. ધાંગધ્રાના જાણીતા દલવાડી અને રાજકીય આગેવાન આશીષ પરમાર દ્વારા પોતાની લાડલી દિશાના 13મા જન્મદિવસ નિમિત્તે શાળાના પ્રાંગણમાં ઢોલ, નગારા અને ડીજેની વ્યવસ્થા કરી સ્કૂલના વિદ્યાર્થીઓને જુદી જુદી રમતો રમાડી ડીજેના તાલે રાસ ગરબા રમાડી આનંદિત કર્યા હતા. જોકે સ્કૂલના બાળકોના જન્મદિવસ નિમિત્તે અનેક વાલીઓએ હાજરી આપી દીકરી અને આશાનો ચહેરો એવી દિશાને આશીર્વાદ આપ્યા હતા. દિશાના પિતા દ્વારા નાસ્તો અને ઠંડા પીણાની વ્યવસ્થા કરી અલ્પાહાર સૌને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ વગેરેએ દિશાને જન્મદિવસ નિમિત્તે શુભકામના પાઠવી અને અભિનંદન પાઠવ્યા હતા.